ઇકો સેન્સિટિવ ઝોનને લઈને ગુજરાતની અંદર સતત વિરોધ વધી રહ્યો છે અને આ વિરોધને લઈને હવે તાલાળા તાલુકાની અંદર લેવા પટેલ સમાજ પણ આગળ આવ્યો છે ને સમાજના મહિલાઓ, સમાજની બહેનો, સમાજના ભાઈઓ અને સમાજના નાના નાના બાળકો દ્વારા પણ અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગીર સોમનાથ જિલ્લો, જુનાગઢ જિલ્લો અને અમરેલીની અંદર સતત ઇકો સેન્સિટિવ ઝોનને લઈને વિરોધ ચાલી રહ્યો છે। આ વિરોધને લઈને તાલાલાની અંદર સતત નવરાત્રી દરમિયાન ગરબાની સાથે વિરોધ ચાલી રહ્યો છે। આ તમામની વચ્ચે તાલાલા લેવા પટેલ સમાજ દ્વારા એક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ ગરબાના આયોજનની અંદર મહિલાઓ, બાળકો અને સાથે સાથે નાની નાની બાળકીઓ પણ જે છે તે ઇકો સેન્સિટિવ ઝોનને લઈને વિરોધ નોંધાવતી જોવા મળી હતી। આ વિરોધની અંદર બેનરો સાથે દેખાવ કર્યો હતો અને બેનરોની અંદર લખાણ પણ લખ્યું હતું કે હે માં અંબે, આ સરકારને સદબુદ્ધિ આપે અને ઇકો સેન્સિટિવ ઝોન જે છે તે નાબૂદ કરે। મહિલાઓ છે તે આ બેનરો સાથે ગરબા ઘૂમી રહી હતી, બાળકો જે છે તે પણ બેનરો લઈને ગરબા રમી રહ્યા હતા અને તમામ બેનરોની અંદર સરકાર આ કાળો કાયદો જે છે તે નાબૂદ કરે એ પ્રકારની માંગ સાથે બેનરો લઈને ગરબા ઘૂમી રહ્યા હતા। સતત ગીર સોમનાથ જિલ્લાની અંદર, જુનાગઢની અંદર અને અમરેલીની અંદર સતત આ વિરોધ જે છે તે વકરી રહ્યો છે અને વિરોધ બંધ થવાનું નામ પણ નથી લઈ રહ્યો। જો કે આ તમામ વિરોધની વચ્ચે હવે માની આરાધનાની અંદર પણ આ વિરોધ ચાલી રહ્યો છે। શું કહ્યું એ સમાજના આગેવાનોએ, એ મહિલાઓએ અને કેમ એ વિરોધ કરી રહ્યા છે એકવાર એ પણ સાંભળો। અમારો લેવા પટેલ સમાજ છે। અમે ઇકો ઝોનના બેનર સાથે અમે ગરબા રમી અને ઇકો ઝોનનો નાબૂદ માટેનો વિરોધ કરીએ છીએ। અમારી આવનાર પેઢીને ભવિષ્ય ખરાબ છે તે માટે અમે એનો વિરોધ કરીએ છીએ। એનો ઇકો ઝોનથી 196 ગામને નુકસાન થાય છે તે માટે અમે ઇકો ઝોનનો વિરોધ કરીએ છીએ। ઇકો સેન્સિટિવ ઝોનને જે નાબૂદ કરવાની વાત થઈ છે, આજરોજ મામલતદારને આવેદન આપી અને લેવા પટેલ સમાજ તાલાળા જે ગરબી થાય છે ત્યાં બાળકો તથા વડીલો તથા કિસાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે બેનરો સાથે અને ગરબા લેવામાં આવ્યા છે કે સરકારને સદબુદ્ધિ આપે અને ઇકો ઝોન નાબૂદ કરે। એ માટે તે રોજે રોજ બધા ગામડાની અંદર ગરબીની અંદર આ બેનરો સાથે વિરોધ પ્રદર્શન થશે જેથી કરીને સરકાર સુધી અમારો અવાજ પહોંચે। બનાવવામાં આવ્યા છે એ બેનરમાં લખ્યું છે ઇકો ઝોન નાબૂદ કરો, ખેડૂત બચાવો। સરકાર ઇકો ઝોન નાબૂદ કરવા માટે હે અંબેમાં સરકારશ્રીને સદબુદ્ધિ આપે। આવા બેનરો સાથે અમે વિરોધ પ્રદર્શન આજે ગરબીની અંદર કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો આમાં જોડાયા હતા। આગળના દિવસોમાં જો હજી પણ આ કાયદાનો કાંઈ અમલવારી નહીં કરવામાં આવે તો અમે ભૂખ હડતાલ ઉપર બેસવાના છીએ। તાલાળા તાલુકાની લેવા પટેલ ગરબી ઉપર આજે ઇકો સેન્સિટિવ ઝોન બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ખાસ તો ગરબીની અંદર બહુ જાજી બાળાઓ હતી, 50 બાળાઓ હતી અને ઇકો સેન્સિટિવ ઝોનને લઈને આજે વિરોધ કરવામાં આવ્યો છે। ઇકો સેન્સિટિવ ઝોનમાં આજે અત્યારે બધા ખેડૂતોને ઇકો સેન્સિટિવ ઝોન બધા ખેડૂતો માટે હાનિકારક છે, એના માટે લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કેન્દ્ર સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનને લઈને પ્રાથમિક જાહેરનામું બહાર પાડતાની સાથે જે જાહેરાત થઈ છે તેને લઈને સતત વિરોધ ચાલી રહ્યો છે। આ વિરોધ ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલીની અંદર ચાલી રહ્યો છે। આ તમામની વચ્ચે અત્યાર સુધી અનેક રાજકીય આગેવાનો દ્વારા મિટિંગો કરવામાં આવી, બેઠકો બોલાવવામાં આવી, આવેદનપત્ર આપવાની માંગ પણ કરવામાં આવી, આંદોલન કરવાની માંગ કરવામાં આવી। કિસાન સંઘ દ્વારા પણ મેદાન આવ્યું હતું અને તેમણે આંદોલનની પણ ચીમકી આપી છે અને જેની વચ્ચે હવે લેવા પટેલ સમાજ એટલે કે તાલાલા તાલુકાનો એ સમાજ મેદાન આવ્યો છે અને તેને ગરબાની અંદર આ વિરોધ નોંધાવ્યો છે। તેમણે કહ્યું છે કે ઇકો સેન્સિટિવ ઝોન હટાવો અને ખેડૂત બચાવવાના બેનરો પણ લાગ્યા હતા અને આ તમામની વચ્ચે હવે વિરોધ પ્રદર્શન દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે। આપનું શું માનવું છે ઇકો સેન્સિટિવ ઝોનને લઈને તે અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।